ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં વર્ષ 2012માં ભરતી કરવામાં આવેલા એચટીએટી શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે સાબરકાંઠાના દરામલીમાં બેઠક મળી. ગુજરાત પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાંથી એચટીએટીના શિક્ષકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને શિક્ષકોના વધઘટ કેમ્પ રદ કરી વધ થયેલા શિક્ષકોને મૂળ શાળામાં મૂકવા, અરસપરસ બદલીની જોગવાઈ કરવા, ઉચ્ચતર પગાર ધોરણ આપવા, 4,400 ગ્રેડ પે આપવા સહિતની માંગોને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય શિક્ષકોના આરારના બન્યા હોય તે બનાવવા પણ માંગ કરાઈ. આ સાથે શૈક્ષણિક સંઘે આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો પણ નિર્ણય કર્યો છે. રજૂઆત બાદ પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. આજે દરામલી ગામે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ એસ્ટાટના મુખ્ય પ્રશ્નો ઓપી, પગાર વિસંગતતા અને મુખ્ય આજે એસ્ટાટને ભરતી થઈ 8 વર્ષ થયા પછી એના આરઆર બન્યા નથી. તો આ 3 મુદ્દાની સાથે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પ્રતિનિધિ રૂપે એસ્ટાટ મિત્રો આજે આવ્યા છે અને એના ઉકેલ માટે, એના નિરાકરણ માટે આજે એક યોજના બની રહી છે. લગભગ એક વર્ષ પહેલા આ રેશિયો દાખલ કરી અને એસ્ટાટ મિત્રોને આ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ છે. એ સિવાય પણ જ્યારે એસ્ટાટ મિત્રોની નિયુક્તિ થઈ 2012ની અંદર, ત્યારે પણ એમના હુકમપત્ર હતો એની અંદર પણ 4400 ગ્રેડ પેની ઉલ્લેખ થયેલો હતો અને જ્યારે એમની નિયુક્તિ થઈ ત્યારે 4200 ગ્રેડ પેથી એમને અત્યારે પગાર ધોરણ આપવામાં આવે છે.